તો પરમાત્માની પૂજા થાય. આ દેહે દેહે પરમાત્માની પૂજા થાય. જો અંતરદેવ જાગી ગયો હોય અને ના જાગ્યો હોય તો જડની પૂજા થાય. મૂર્તિમાં મૂર્તિ જોઈને આવે, પરમાત્માના દર્શન થાય એમ. મૂર્તિમાં શું જોવે? પથ્થર છે ને ઘડેલો છે ઘાટ, એ જોઈને આવે ને. ભગવાન છે એવી દ્રષ્ટિ ના થાય. કેમ કે આપણો અંદર આત્મામાં દેવ જાગ્યો નથી ને, એટલે હા મેં દેવ ના દેખાય, મૂર્તિ જ દેખાય. આત્મા જાગ્યો હોય તો પરમાત્મા દેખાય. મહિલો જાગ્યા વગર ક્યાંથી મેળો પડે? હા, એટલે બાપજીને એવું કેવું થાય છે તો પછી જડની પૂજા. જડ એટલે પથ્થર માની પૂજા થાય. અને અંદર જો સમજણ હોય તો પથ્થર નથી, પથ્થરના અંદર પરમાત્મા છે. પૂજા પથ્થરની નથી થઈ રહી, પરમાત્માની થઈ રહી છે. પણ પરમાત્મા આ આંખે દેખાય એવી વસ્તુ નથી. એટલે મન અથવા ધ્યાન અથવા શ્રદ્ધા કેન્દ્રિત કરવા માટે મૂર્તિ બનાવી, એક જગ્યાએ કેન્દ્રિત થાય ને. પણ સમજણ દ્વારા જો પૂજા થાય તે પથ્થરની નથી, પરમાત્માની પૂજા.